રાજકોટમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલો આમ્રપાલી અંડરબ્રિજ આજે કચરો, પાણી અને કાદવ અને બેદરકારીનું પ્રતીક બની ગયું છે, જેને કારણે કોંગ્રેસ મેદાને આવી છે અને વિરોધ કરવા ઉતર્યા છે, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટનો આમ્રપાલી અંડરબ્રિજની હાલત ખરાબ છે અને તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરો તગાર અને પાવડાલી રસ્તા પર વિરોધ કરવા ઉતર્યા છે. અંડરબ્રિજમાં કરોડો રૂપિયાનું કામ, પરંતુ પાણીનો નિકાલની વ્યવસ્થા શૂન્ય. પાણી ભરાય છે, બ્રિજ સ્લીપરી બને છે અને લોકો સ્કૂટર પરથી પડાય છે. તંત્રને ત્યારે કોઈ ફરક જ પડતો નથી. શહેરના લોકો પ્રશ્ન ખૂબ જ સીધો છે કે અમારા વોટ લઈ સત્તા મેળવી, પણ કામ કોણ કરશે? માત્ર સીએમ કે કોઈ મોટા નેતા મુલાકાત વખતે તમે રોડ સાફ કરશો, બાકી આખું વર્ષ કાદવમાં ડૂબાડશો. સવાલ છે, શહેરના મહાનગરપાલિકા ચલાવે છે કે નેતાઓની વીઆઈપી ટીમ? કોંગ્રેસના કાર્યકરો પાવડા તગારા સાથે બ્રિજ પર પહોંચ્યા, પરંતુ શરૂ કરે તે પહેલા જ પોલીસ દોડી આવી અને બધા કાર્યકરોની અટકાયત કરી લીધી. સવાલ ઉભો થાય છે કે હવે તંત્ર સફાઈ કરતું નથી અને કોંગ્રેસ શહેરની સફાઈ કરે છે, તો તે ગુનો છે. ફરી સરકારને ડર છે કે તંત્રની નિષ્ફળતા લોકોની સામે ખુલ્લી પડી જશે. કોંગ્રેસના નેતાઓ કહે છે, ચૂંટાઈને આવ્યા છો પ્રજાના કામ કરવા માટે, નેતાઓની ચાકરી કરવા નહીં. નજર કરીએ વિરોધના તે દ્રશ્યો પર. આ ગતિ હે ભાઈ પોડોની હે ત્રણ જણામાં જમણો એના ભગવાન આ ખંભે રાખી સુરત તો ભાવ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. નીચે કરો, મોઢું દેખાય. બેનર નીચે રાખો, મોઢું દે. હા બસ, હવે આમ જોવો બધાય. હલો કરો, ચાલો સૂત્રોચ્ચાર. પ્રજાના પ્રશ્નોમાં વાંચા આપવા નીકળ્યા છીએ. પ્રજાના જીવને જોખમ ન થાય તો કેવું કરવાની વાત કરીશું. અત્યારે આમ્રપાલી બ્રિજમાં કરોડોનું ઘૂંટાણ અને પણ પાણીનો નિકાલમાં કોઈ સુવિધા નથી. કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સમસ્યા નહીં ઉકેલાય તો આંદોલન વધુ તીવ્ર બનશે અને જ્યાં સુધી આ બ્રિજ સમસ્યા ઉકેલાશે નહીં, ત્યાં સુધી અમારી લડત જે છે ચાલુ રહેશે. સાંભળી કોંગ્રેસ નેતાનું શું કહેવું છે. આપનું નામ? ભાવેશભાઈ વાઘેલા. અમારો રાજકોટ શહેર કોંગ્રેસ વોર્ડ નંબર 2 નો પ્રમુખ છું અને આજનો અમારો આ કાર્યક્રમ છે કે રાજકોટ વોર્ડ નંબર 2 માં રૈયા રોડ ઉપર જે અંડરબ્રિજ આવેલ છે, આ અંડરબ્રિજમાં સતત ઘણા સમયથી આ પાણી લીકેજ થતું રહે છે. આ પાણી લીકેજના કારણે કીચડ, કાદવ અને લીલ સેવાળ અંદર થઈ જાય છે અને વાહન ચાલકોને, હજારો અહીંથી વાહન ચાલકો ચાલે છે અને ચાલવું પણ મુશ્કેલ થઈ જાય છે. અવારનવાર અકસ્માત બને છે અને આ તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ નિંભર તંત્ર જાગતું નથી. અને ભાજપના જે ભ્રષ્ટાચાર સત્તાધીશો છે એ આંખ આડા કાન કરીને બેઠા છે. આ જ સ્થિતિ આપણે રેલનગરના અંડરબ્રિજની છે. રેલનગરના અંડરબ્રિજ પણ આજે વર્ષોથી આ બનાવેલો છે, એમાં 365 દિવસ વગર વરસાદે પણ ત્યાં પાણી લીકેજ થાય છે અને હજારોની સંખ્યામાં વાહન ચાલકો ચાલે છે અને અકસ્માતનો ભોગ બને છે, વાહન સ્લીપ થાય છે.
તો આ તંત્ર ક્યારે જાગશે? આનો અમે વિરોધ એટલા માટે સાફ સફાઈનો ઝુંબેશ કરીએ છીએ કે આ અમારા રાજકોટ કોંગ્રેસ શહેરના અમે સૈનિકો આજે સાફ સફાઈની ઝુંબેશ કરીએ છીએ અને એ સાફ સફાઈની ઝુંબેશથી અમે તંત્રની આંખ ઉગાડવા માટે હવે જો આગામી દિવસોમાં આ કાર્યક્રમ આ લોકો જે પાણી લીકેજનો કાર્ય આ જે છે એ રિપેર નહીં થાય, મરમ્મત નહીં થઈ કરે બરોબર, તો અમે ઉગ્રમાં ઉગ્ર હજી વધુ આંદોલન કરશી. તંત્ર તો સૂતું રહે છે અને રાજકીય પક્ષો એકબીજાને દોષ આપે છે, પણ તકલીફ ભોગવવાનો વારો માત્ર રાજકોટના સામાન્ય માણસનો આવે છે. એટલે માત્ર એટલું કહેવાનું કે રિબિન કાપવાથી કોઈ વિકાસ થતો નથી, ભાષણોથી શહેર જે છે સાફ થતું નથી. એટલે લોકો માત્ર કામ કરવા અને તમને ચૂંટાઈને લાવ્યા છે તો તેમનું કામ કરો. તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.